ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર કચ્છમાં મતદાર યાદી સુધારણા પ્રસિદ્ધ કરવામાં આવી છે। 1 જાન્યુઆરીની લાયકાતની તારીખના આધારે હાથ ધરવામાં મતદાર યાદીની ઝુંબેશના અંતે મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે। સતત 3.5 માસ સુધી ચાલેલી પ્રક્રિયા બાદ કચ્છમાં મતદારોની સંખ્યામાં 19,376 જેટલો વધારો નોંધાયો છે। સાથે જ સરહદી કચ્છના કુલ મતદારોનો આંકડો 14,95,785 પર પહોંચ્યો છે। લોકશાહીના પર્વમાં કચ્છની સક્રિય ભાગીદારી દર્શાવે છે। ગત વર્ષે ઓક્ટોબર માસથી શરૂ થયેલી ઝુંબેશ શરૂ થઈ હતી। કચ્છના બૂથ લેવલ ઓફિસર દ્વારા ઘરે ઘરે જઈને મતદારોના મેપિંગ અને મેચિંગની કામગીરી સુપેરે પાર પાડવામાં આવી હતી। પ્રક્રિયા દરમિયાન કચ્છમાં 32,795 જેટલા નવા નામોની નોંધણી કરવામાં આવી હતી, જ્યારે અવસાન પામેલા કે કાયમી સ્થળાંતર કરી ગયેલા 13,419 નામોની યાદીમાંથી દૂર કરવામાં આવ્યા છે। આ મુસદ્દા યાદીમાં રહેલા 14,76,409 મતદારોની સરખામણી આખરી યાદીમાં 1.31% સીધો વધારો જોવા મળ્યો છે। ચૂંટણી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી કામગીરીમાં મતદારોના અદ્યતન ફોટોગ્રાફ્સ પણ મેળવવામાં આવ્યા છે, જે હવે પછીની મતદાર યાદીમાં જોવા મળશે। જે નાગરિકોના નામ હજુ પણ યાદીમાં ન નોંધાયા હોય અથવા વિગતોમાં ક્ષતિ હોય તેઓ હજુ પણ નિયત ફોર્મ ભરીને ઓનલાઈન કે ઓફલાઈન માધ્યમથી સુધારો કરાવી શકે છે। જાગૃત નાગરિકો હવે મુખ્ય નિર્વાચન અધિકારીની વેબસાઇટ અથવા વોટર હેલ્પલાઇન એપ પર જઈને પોતાનું નામ ચકાસી શકશે। જિલ્લામાં આ પ્રક્રિયાને સફળ બનાવવા માટે ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર આનંદ પટેલ, ચૂંટણી અધિકારીઓ અને BLO દ્વારા પ્રશંસનીય જહેમત ઉઠાવવામાં આવી હતી। તંત્ર દ્વારા મતદાર યાદી પ્રસિદ્ધ થયા બાદ તમામ માન્ય રાજકીય પક્ષો સાથે જિલ્લા કક્ષાએ બેઠક કરવામાં આવી હતી। રાજકીય પક્ષોને મતદાર યાદીની ફોટોવાળી નકલ તથા ફોટા વગરની સોફ્ટ કોપી આપવામાં આવી હતી। બેઠકમાં ભાજપના પ્રતિનિધિ બાલકૃષ્ણ મોતા, કોંગ્રેસના સહેજાદ સમાહ, આમ આદમી પાર્ટીના ગોવિંદભાઈ મારવાડા હાજર રહ્યા હતા। આખરી મતદાર યાદીની પ્રસિદ્ધિ મતદાન નોંધણી અધિકારી, મદદનીશ મતદાન નોંધણી અધિકારી અને તમામ મતદાન મથકોએ કરવામાં આવેલ છે। ચૂંટણી પંચ કચ્છ દ્વારા એક બેઠક બોલવામાં આવી હતી, જે બેઠકમાં ભારતીય જનતા પાર્ટી કચ્છ વતી હું બાલકૃષ્ણ મોતા, પૂર્વ પ્રમુખ બુથ શહેર હાજર રહે અને સમગ્ર SIRની કામગીરી અંતર્ગત અમને વારંવાર વહીવટીતંત્ર દ્વારા ખૂબ જ સારી રીતે એક વસ્તુનું જ્ઞાન આપવામાં આવ્યું હતું। દરેક માહિતી અમને દર વખતે બેઠક દ્વારા અને ટેલિફોનિક દ્વારા આપવામાં આવતી હતી। SIRની કામગીરીમાં વહીવટીતંત્રના સૌ અધિકારીઓ, BLO શ્રીઓ ખૂબ સરસ કામગીરી કરેલ છે અને આજ રોજ અમને આ ફાઇનલ આખરી મતદાર યાદીની હાર્ડ કોપી તેમજ સોફ્ટ કોપી અમને સુપ્રત કરવામાં આવી છે અને વહીવટીતંત્ર દ્વારા જે પણ કામગીરી કરી છે એમાંથી અમે ખૂબ જ સંતુષ્ટ છીએ। આજ રોજ 17/2/2026ના રોજ કચ્છ જિલ્લા ચૂંટણી પંચ દ્વારા એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને હું સહેજાદ સમાહ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ તરફથી આજ રોજ ચૂંટણી પંચ દ્વારા મને હાર્ડ તથા સોફ્ટ કોપી આપવામાં આવેલ છે। સાથોસાથ આખી SIR કામગીરી દરમિયાન ચૂંટણી પંચ દ્વારા અમને ખૂબ સાથ અને સહકાર મળેલ છે। તમામ માહિતીઓથી અવગત કરી અને એક વસ્તુને અમને એ લોકોએ માહિતીગાર કર્યા એક વસ્તુથી અને ખૂબ જ સારી કામગીરી તમામ અધિકારીઓ તથા ખાસ કરી બારોટ સાહેબની ખૂબ જ સારી કામગીરી રહી છે। આ બાબતે અમને આજે સંતોષ છે અને એક સોફ્ટ અને એક હાર્ડ કોપી અમને રૂબરૂ મળેલ છે। ભારતીય ચૂંટણી પંચ અને કચ્છ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીની સૂચનાથી આજે 17 તારીખના ભુજ મધ્યે જ્યારે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું। સમગ્ર દેશની જે લોકતાંત્રિક પ્રક્રિયા મુજબ ભારત દેશના જે ચૂંટણી અધિકારીની સૂચના મુજબ જે SIRની સમગ્ર કાર્યવાહી પૂરી કરવામાં આવી, એના અનુસંધાને 2002ની યાદી સાથે 2025ની ચૂંટણીની યાદી જો મેપિંગ નહીં થઈ શકે એમાં તેવા લોકો સાથે નામ કમી કરવામાં આવશે અને એ બાબત પછી એમના નામો ઉમેરવા માટે અને એના જે વાંધા લેવા માટે ચૂંટણી અધિકારી શ્રી કચ્છ ભુજ તરફથી જે કામગીરી કરવામાં આવી વખતો વખત તેની અમને સંપૂર્ણ માહિતી પૂરી પાડવામાં આવી અને આ તમામ પ્રક્રિયાઓના અંતે આજે જ્યારે એક નવી મતદાર યાદી સંપૂર્ણ થઈ ગઈ છે એના આજે વિમોચન પ્રસંગે જે કચ્છ જિલ્લાની ચૂંટણીની સમગ્ર જે ટીમે છે બહુ સારી કામગીરી કરી છે વખતો વખત એ બાબતની અમને માહિતીગાર કર્યા છે અને અમે એ બાબતે અમને સંતોષ છે અને એ તરફથી હું આમ આદમી પાર્ટી વતીથી ગોવિંદભાઈ મારવાડા સમગ્ર ટીમને ખૂબ અભિનંદન આપું છું અને દેશની લોકતંત્રની પ્રક્રિયાને જીવંત રાખવા બદલ ચૂંટણી પંચનો ખૂબ ખૂબ આભાર।